हाय फ्रेंड्स, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 14 આંકડાશાસ્ત્ર। એમાં આપણે આના પહેલાના લેક્ચરમાં સ્વાધ્યાય 14.1 છે એ કમ્પ્લીટ કરેલું છે કે જેના બધા દાખલા છે એ મધ્યકને લગતા હતા। આજે આપણે સ્વાધ્યાય 14.2 ના દાખલા ગણવાના છે। 14.2 ના બધા દાખલા છે એ ક્યાં છે તો કે બહુલકને લગતા બધા દાખલા છે, બરોબર છે। तो ચાલો આપણે સ્વાધ્યાય 14.2 ના પહેલા પ્રશ્નની રકમ વાંચીએ। નીચેનું કોષ્ટક એક વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે। તે પરથી બહુલક શોધો। તમારે શું શોધવાનું છે? બહુલક। તો બહુલક શોધવાનું હોય તો સૌથી પહેલા તો તમને એમનું સૂત્ર છે આવડવું જોઈએ। सूत्र आवड़तुं हशे तो ज तमे दाखलानी आगळ वधी शकशो, बरोबर छे। तो पहेला आपणे सूत्र याद करी लईए। बहुलक, बहुलकने संकेतमां केना वडे दर्शावीए छीए? z वडे, बराबर। z बराबर a वत्ता काउंसमां f1 माइनस f0। आया आडावરું ન થાવું જોઈએ। 0 અને 1 લખો તો દાખલો તમારો ખોટો પડે, એટલે યાદ રાખવાનું 1 અને 0 એટલે 10 યાદ રાખવાનું ઉપર તમારે, બરોબર છે। છેદમાં 2f1 f0 f2। ઓકે, આયા પણ આડાવરા ન થવા જોઈએ। 1 0 અને 2 છે આડાવરા ન થવા જોઈએ। આ પ્રમાણે આવવું જોઈએ, પહેલા f1 પછી 0 પછી 2। એના માટે પણ યાદ રાખવાનું 102 102 102। ઓકે, એના ગુણ્યા h, બરોબર। હવે મિત્રો l એટલે શું તો કે l એટલે બહુલકીય વર્ગની અધઃ સીમા। હવે આમાં જેની જેની આપણે જરૂર છે એ આપણે સાઈડમાં લખી નાખીએ। સૌથી પહેલા બહુલકનો દાખલો આવે એટલે તમારે આવૃત્તિનું ખાનું જોવાનું। नीचे जे आपेली छे आवृत्ति छे, एमां सौथी मोटी आवृत्ति कई छे जो जोईए 6 11 21 23 14 15। बराबर छे मित्रों। तो आमां सौथी मोटी आवृत्ति तमने कई लागे छे? 23। आपणे पहिला लखीए अहींया महत्तम आवृत्ति, बराबर 23। આપણી મહત્તમ મોટા મોટી આવૃત્તિ 23 છે એ આપણો બહુલકીય વર્ગ થશે। હવે 23 વાળો વર્ગ કયો છે? 35 થી 45। તો આપણે અહીં લખવાનું માટે બહુલકીય વર્ગ। કયો લખશું? 35 થી 45। એકદમ સરળ દાખલો છે, સૌથી સહેલો બહુલકના દાખલા છે, બરોબર છે। સૌથી પહેલા બહુલકનો દાખલો આવે એટલે આ બે ગણ નાખવાનું, રકમમાંથી શોધી અને આ લખી નાખવાનું। હવે જોઈએ l એટલે શું તો કે l એટલે બહુલકીય વર્ગની અધઃ સીમા। આપણે બહુલકીય વર્ગ કયો છે? 35 થી 45 નક્કી કર્યો, એમાં અધઃ સીમા કઈ કહેવાય? 35, બરોબર। તો l બરાબર આવશે 35। પછી f1, f1 એટલે શું તો કે f1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ। બહુલકીય વર્ગ એટલે 35 થી 45, એની આવૃત્તિ કઈ છે? 23। તો f1 બરાબર આવશે 23। પછી f0 ની જરૂર પડશે। તો f0 એટલે કેટલા આવશે તો કે f0 એટલે બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ। બહુલકીય વર્ગ છે 35 થી 45, એની આગળનો વર્ગ એટલે 25 થી 35, એની આવૃત્તિ કેટલી છે? 21। ઓકે, તો f0 થશે 21। ચાલો 1 મળી ગયા, 0 મળી ગયા, 1 0 મળી ગયા। હવે 2, f2 એટલે શું તો કે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ। બહુલકીય વર્ગનો પાછળનો વર્ગ એટલે 45 થી 55, એની આવૃત્તિ કેટલી છે? 14। तो આપણે અહીંયા f2 બરાબર કેટલા આવશે
14 સમજાઈ ગયું આટલું? હવે શું બાકી રહ્યું? તો કે હવે h ની જરૂર છે. h એટલે આપણે જાણીએ છીએ, h એટલે શું થશે? વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ મિત્રો અહીંયા કેટલી છે? 10 10 ની છે. 5 થી 15, 15 થી 25, 25 થી 35, 10 ની થાય. તો h બરાબર આપણે લખી નાખીએ 10. ઓકે, હવે આ બધી કિંમતો છે અહીંયા મૂકી દઈએ, સાદું રૂપ આપી દઈએ, જવાબ મળી જશે. l બરાબર કેટલા મૂકવાના છે? 35 વત્તા f1 એટલે કેટલા મૂકવાના છે? 23 માઈનસ f0 એટલે કેટલા? 21 છેદમાં 2f1 છે એટલે 2 અને f1 નો ગુણાકાર કરવાનો. f1 એટલે 23 થશે માઈનસ f0 એટલે કેટલા છે? 21 માઈનસ f2 એટલે કેટલા? 14 ગુણ્યા h એટલે 10. ઓકે, 35 ના 35 વત્તા 23 માંથી 21 જશે તો કેટલા વધશે? 23 માંથી 21 જાય તો 2 વધે. છેદમાં 2 ગુણ્યા 23 એટલે 46 માઈનસ 21 માઈનસ 14 માઈનસ માઈનસ પ્લસ નિશાની માઈનસ ની 21 ને 14 કેટલા થાય? 35 ગુણ્યા 10. ક્લિયર? સાદું રૂપ દેવાનું છે, સામાન્ય અને સરળ છે. 35 વત્તા આ 2 અને 10 નો ગુણાકાર કરી નાખીએ એટલે 2 દાણ 20 છેદમાં 46 માંથી 35 બાદ કરો 11. હવે આપણે નીચે જગ્યા નથી, બાજુમાં સ્ટેપ લખીએ. 35 વત્તા હવે 20 ભાગ્યા 11 કરવાના, આપણે અહીં ભાગાકાર કરીએ. 11 એકુ 11 9 વધશે, 0 વધારો એટલે અહીં પોઈન્ટ આવે 11 88 90 માંથી 88 જાય તો 2, હજી 0 વધારો, અહીં 0 મૂકો, 11 એકુ 11. આપણે પોઈન્ટ પછી બે સંખ્યા સુધી ભાગાકાર કરીએ તો આપણે આવ્યો 1.81. હવે 35 વત્તા 1.81 કેટલા થશે? 36.81. 36.81. મિત્રો આ પેલી માહિતીનો બહુલક કેટલો મળ્યો? 36.81. આ પ્રમાણે તમે ગણતરી કરી શકો છો. મિત્રો તમને એવું થશે કે અમારે દાખલાની રકમમાં તો એવું લખ્યું છે કે બહુલક અને મધ્યક શોધો અને તેમનું અર્થઘટન કરો. પણ આપણે મધ્યક શોધતા તો શીખી ગયા છીએ, એટલે હવે તમને મધ્યક તો શોધતા આવડે જ છે, બરોબર છે? એટલે તમારે તમારી રીતે મધ્યક શોધવાનો અને બહુલક છે આ પ્રમાણે શોધવાનો. ઓકે, એટલે તમારે તો મધ્યક શોધવાનો જ છે, પણ મારે મધ્યક શોધવાનો નથી, કારણ કે આપણે એક વખત શીખાઈ ગયું છે. તમે તમારી રીતે કરશો પ્રેક્ટિસ તો તમારે વધારે પ્રેક્ટિસ થશે. ઓકે, એટલે તમારે મધ્યક અને બહુલક બે ગણવાના છે. તો હવે બીજા પ્રશ્નની રકમ વાંચીએ મિત્રો. નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની માહિતી પ્રાપ્ત દર્શાવે છે, તો આયુષ્યનો બહુલક શોધો. બરોબર છે? અહીંયા હવે તમારે આપેલી માહિતીનો બહુલક છે શોધવાનો છે. હવે તમને સૂત્ર છે ખ્યાલ છે, બરોબર છે? સૂત્ર આપણે સૌથી પહેલા આમાં લખેલું હતું. તો એમાં શેની જરૂર પડશે? તો કે સૌથી પહેલા તો બહુલક આવે એટલે તમારે મહત્તમ આવૃત્તિ કેટલી છે એ નક્કી કરી લેવાનું. આમાં સૌથી મોટી આવૃત્તિ કઈ લાગે તમને? 52 છે? ના, એના કરતા મોટી આવૃત્તિ છે 61 છે. તો આપણે સૌથી પહેલા લખીએ મહત્તમ આવૃત્તિ બરાબર 61. જે સૌથી મોટી આવૃત્તિ હોય એમની ઉપર જે વર્ગ આપેલો હોય એ આપણો બહુલકીય વર્ગ બને. માટે બહુલકીય વર્ગ કયો થશે? 60 થી 80. તો લખીએ માટે બહુલકીય વર્ગ
60 થી 80. હવે આપણે સૂત્રમાં જેની જરૂર છે એ આપણે અહીંયા લખી નાખીએ. સૌથી પહેલા l ની જરૂર પડે. l એટલે શું થાય? બહુલકીય વર્ગની અધસીમા. બહુલકીય વર્ગ છે 60 થી 80, તો એની અધસીમા થશે 60. તો l બરાબર 60. પછી જરૂર પડશે આપણે f1 ની. f1 એટલે શું? તો કે f1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ. બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી છે? 61. પછી f0. f0 એટલે શું? બહુલકીય વર્ગના આગળના વર્ગની આવૃત્તિ. બહુલકીય વર્ગની આગળનો વર્ગ એટલે 40 થી 60, એની આવૃત્તિ છે 52. તો આપણે અહીં લખીએ 52. પછી f2. f2 એટલે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ, જે કેટલી છે? 38. અને છેલ્લે h. h એટલે કેટલી? વર્ગ લંબાઈ કેટલી છે? દરેક જગ્યાએ 20 ની છે. 20 40 છે ને, 0 થી 20, 20 થી 40, એટલે વર્ગ લંબાઈ આવશે 20 ની. હવે આપણે બહુલક નું સૂત્ર મૂકી અને દાખલાની ગણતરી કરીએ. બહુલક z બરાબર l વત્તા કૌંસમાં f1 માઈનસ f0 છેદમાં 2f1 માઈનસ f0 માઈનસ f2 કૌંસ પૂરો ગુણ્યા h. બરોબર? હવે મિત્રો l એટલે કેટલા મળ્યા આપણે? l એટલે 60, તો l ની જગ્યાએ લખો 60 વત્તા f1 એટલે કેટલા છે? 61, તો અહીંયા લખીએ 61 માઈનસ f0 એટલે કેટલા? 52, તો અહીંયા લખીએ આપણે 52. 2 ગુણ્યા f1. f1 એટલે 61 માઈનસ f0. f0 આપેલા છે 52 માઈનસ f2 એટલે 38 ગુણ્યા h, અને h આપેલા છે 20. હવે આનું સાદુરૂપ દઈ દઈએ આપણે. 60 ના 60 અત્યારે એમને મૂકશું, વત્તા 61 માંથી 52 જાય તો કેટલા વધે? 9 છેદમાં 61 ગુણ્યા 2 122 માઈનસ 52. માઈનસ માઈનસ પ્લસ થશે, નિશાની મોટા પદની માઈનસ. 52 અને 38 કેટલા થાય? 52 ને 8 60, 60 ને 30 90 ગુણ્યા 20. ઓકે, 60 વત્તા આ 9 અને 20 નો સંબંધ કેનો છે? ગુણાકારનો. તો 20 નવા 180 કરી નાખીએ આપણે. છેદમાં 122 માંથી 90 બાદ કરીએ તો કેટલા વધે? 32. ઓકે, 180 ભાગ્યા 32 હવે આપણે કરવાનું. 180 નો ભાગાકાર કરીએ 32 સાથે. તમારે રકમ નાની કરવી હોય તો છેદ ઉડાડો તો પણ ચાલે. 16 દુ 32 થઈ જાય, 90 દુ 180 થઈ જાય, એ પ્રમાણે થઈ જાય પણ હાલશે. આમનું પણ કરી શકો તમે. 32 50 160. 180 માંથી 160 જાય તો 20 વધે. પાછળ 0 મૂકો, અહીંયા પોઈન્ટ આવશે. 32 50 160, 32 છક 192 થશે. 30 છક 180, 2 છક 12 એટલે 192. 32 છક 192. 200 માંથી 192 જાય તો 8 વધે. 0 વધારો આગળ, અહીંયા 0 મૂકો. 32 એકુ 32, 32 દુ 64, 32 તેરી 96 વધી જાય. 32 દુ 64. બરોબર? હવે બાદ બાકી નાખો.
5.62 કેટલા આવે જવાબ 5.62 60 વત્તા 5.62 60 વત્તા 5.62 એટલે કેટલા થશે 65.62 65.62 यहाँ न देखाતું હોય તો આપણે અહીં લખી નાખીએ અલગ જવાબ 65.62 ઓકે આ આપણો બહુલકીય વર્ગ બહુલક થશે આપેલી માહિતી તો મિત્રો હવે આપણે ત્રીજો પ્રશ્ન જોઈએ નીચેની માહિતી પરથી બહુલક અને મધ્યક શોધો બહુલક છે હું શોધીશ મધ્યક છે તમારે શોધવાનો બરોબર મધ્યક તો આપણે આગળ શીખી ગયા છીએ એટલે તમારે મધ્યક શોધવાનું હવે આપેલી માહિતી ઉપરથી આપણે બહુલક શોધીએ તો બહુલક માટે હવે તો તમને પાક્કો ખ્યાલ પડી ગયો છે કે સૌથી પહેલા શું કરવાનું મહત્તમ આવૃત્તિ શોધવાની સૌથી મોટી આવૃત્તિ આમાં કઈ છે જો જોઈ આ છે 40 બરોબર છે તો આપણે અહીં લખીએ મહત્તમ આવૃત્તિ બરાબર 40 તો જે મહત્તમ આવૃત્તિ હોય એની સામે જે વર્ગ આપેલો હોય એ આપણો બહુલકીય વર્ગ થશે માટે બહુલકીય વર્ગ બરાબર 1500 થી 2000 ઓકે હવે આપણે L નક્કી કરીએ L કયો આવશે તો કે બહુલકીય વર્ગની અધઃસીમા એને L કહેવાય તો બહુલકીય વર્ગ 1500 થી 2000 છે તો એની અધઃસીમા આવશે 1500 પછી આપણે શોધવાના છે F1 F1 એટલે કેટલા તો કે F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ કેટલી છે 40 પછી આપણે F0 ગોતીએ તો F0 એટલે શું બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ તો બહુલકીય વર્ગનો આગળનો વર્ગ એટલે આ એની આવૃત્તિ 24 પછી આપણે F2 એટલે બહુલકીય વર્ગના પાછળના વર્ગની આવૃત્તિ જે 33 છે અને છેલ્લે H કેટલો આવશે 1000 થી 1500 1500 થી 2000 500 500 ની વર્ગ લંબાઈ છે તો H આવશે આપણે 500 હવે આપણે બહુલક શોધી Z બરાબર A વત્તા F1 માઈનસ F0 છેદમાં 2F1 માઈનસ F0 માઈનસ F2 ગુણ્યા H હવે L એટલે કેટલા મિત્રો L એટલે આપણે શોધ્યા છે 1500 વત્તા F1 એટલે કેટલા F1 એટલે 40 માઈનસ F0 એટલે 24 2F1 B ગુણ્યા F1 એટલે 40 માઈનસ F0 એટલે 24 માઈનસ F2 એટલે 33 ગુણ્યા H એટલે 500 1500 વત્તા 40 માંથી 24 છે તો કેટલા વધશે 16 40 માઈનસ 24 કરો એટલે 16 આવે છેદમાં 2 ગુણ્યા 40 એટલે 80 માઈનસ
-24 -33 માઇનસ માઇનસ પ્લસ 4 ને 3 7 2 ને 3 5 ગુણ્યા 500. ઓકે, હવે આપણે આ બાજુ દાખલો લઈ લઈએ. નથી સમાતો અહીંયા 1500 ના 1500 વત્તા 16 અને 500 નો ગુણાકાર કરી નાખીએ એટલે 16 50 80 એ પાછળ 2 મીંડા લગાડો એટલે 8000 છેદમાં 80 માંથી 57 જાય તો કેટલા વધશે? 57 ને 3 60 60 ને 20 80 23. ઓકે, 1500 વત્તા 8000 ભાગ્યા 23 કરવા. 8000 ભાગ્યા 23 23 એકુ 23 23 દુ 46 23 તેરી 79 23 ચોકુ 92 વધી જાય 23 તેરી 69 11 વિધા પાછળ 0 ઉતારો 23 તેરી 96 23 તેરી 69 23 ચોકુ 92 23 બચા 115 115 તો વધી જાય છે તો 23 ચોકુ 92 110 માંથી 92 બાદ કરવાના એટલે આવે 18 0 ઉતારો 180 વિધા 23 એકુ 23 23 બચા 115 23 6 138 23 7 23 8 થી ભાગાશે. 23 8 કેટલા થાય જોઈએ આપણો. 8 તેરી 24 2 8 દુ 16 ને 2 18 184 વધી જાય છે 23 7 થી ભાગાશે. 7 તેરી 21 2 7 દુ 14 ને 2 16 161 23 7 161 180 માંથી 161 જાય તો કેટલા વધે? 19. પાછળ મૂકો 0 અહીંયા પોઈન્ટ મૂકો બરોબર 190. હવે 190 આપણે લઈ આવ્યા છે 23 7 161 23 8 184 23 8 એ ભાગાશે 23 8 184 6 વિધા પાછળ 0 23 એકુ 23 23 દુ 46 23 તેરી 69 વધી જાય. કેટલો જવાબ આવ્યો? 347.82. મૂકો અહીંયા 347.82. હવે આ બેનો સરવાળો કરીએ 1500 ને 347 એટલે 1847 1847.82. ઓકે, તો મિત્રો આ પ્રમાણે તમારે બબલક શોધવાનો અને હવે મધ્યક તો તમે શોધશો જ. ઓકે, તો અહીંયા આપણે આજનો લેક્ચર છે પૂરો કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે ચોથો પાંચમો અને છઠ્ઠો દાખલો છે એ ગણશું. ઓકે, થેન્ક યુ.